નમસ્કાર દર્શક મિત્રો, હું છું સમદ ખેરાની અને આપ નિહાળી રહ્યા છો હમ ટીવી ભરૂચ। આવતીકાલે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી છે, ત્યારે હમ ટીવીના તમામ દર્શક મિત્રો પોતાના મતાધિકારનો ઉપયોગ કરી વધુમાં વધુ મતદાન કરે તેવી સર્વ હમ ટીવીના નાગરિકો તેમજ ભરૂચ જિલ્લાવાસીઓને અપીલ છે। હવે નિહાળીએ આજના મુખ્ય સમાચાર વિગતવાર। અંકલેશ્વર નગરપાલિકાની ચૂંટણીના ગણતરીના કલાકો પહેલા વોર્ડ નંબર 1 માં ફરતી આક્ષેપાત્મક પત્રિકાએ રાજકીય માહોલમાં ગરમાટો ઊભો કર્યો છે। ઉમેદવારો સામે ઉઠેલા સવાલોએ મત વિસ્તારમાં ચકચાર મચાવી નાખી છે। જો કે આ પત્રિકા ક્યાંથી આવી, કોણે ફેરવી તેવા ગંભીર સવાલો હવે ઊભા થયા છે। અંકલેશ્વર નગરપાલિકાની ચૂંટણીના આડે હવે ગણતરીના કલાકો બાકી રહી ગયા છે, ત્યારે રાજકીય વાતાવરણમાં એક નવી અને અચાનક ચર્ચાએ જોર પકડ્યું છે। જાગૃત નાગરિક નામે ફરતી થઈ રહેલ આક્ષેપોથી ભરચક પત્રિકાએ ચૂંટણી પૂર્વેની શાંતિ તોડી રાજકીય તાપમાન વધારી દીધું હોવાનું જોવા મળી રહ્યું છે। ખાસ કરીને શહેરના રાજકીય રીતે મહત્વપૂર્ણ ગણાતા વોર્ડ નંબર 1 માં આ વખતે ચૂંટણી જંગ અત્યંત રસાકસી ભર્યો બની ગયો છે। વર્ષ 2021 થી 26 દરમિયાન ચૂંટાયેલા કેટલાક પ્રતિનિધિઓની કામગીરીને લઈને પ્રશ્નો ઉઠાવતી પત્રિકા અંતિમ તબક્કે મતદારો સુધી પહોંચતા રાજકીય સમીકરણોમાં હલચલ સર્જાઈ રહી છે। સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓમાં તમામ વોર્ડમાં ઉમેદવારો મતદારો સુધી પહોંચવા જોરશોરથી પ્રયાસ કરી રહ્યા છે, પરંતુ વોર્ડ નંબર 1 માં જોવા મળતી રાજકીય ગરમાહટ અન્ય વિસ્તારો કરતા અલગ દેખાઈ રહી છે। ચર્ચા મુજબ પૂર્વમાં ચૂંટાયેલા કેટલાક પ્રતિનિધિઓ સામે મતદારોમાં અસંતોષ હોવાની લાગણી પ્રચાર દરમિયાન સામે આવી રહી છે। પ્રદેશના પ્રભાવશાળી નેતાઓની મુલાકાત અને સ્થાનિક રજૂઆતોના કારણે પણ આ વોર્ડ સતત ચર્ચાના કેન્દ્રમાં રહ્યો છે। જો કે આ વાતો માત્ર હવે ચર્ચાઓ સુધી સીમિત નથી, પરંતુ છાપાના પ્રથમ પાને પણ છપાઈ રહી છે। આ વચ્ચે સામે આવેલી પત્રિકાએ ચૂંટણી પ્રચારને મુદ્દાસર ચર્ચાથી દૂર લઈ જઈને વ્યક્તિગત અને આક્ષેપાત્મક દિશામાં ધકેલવાનો પ્રયાસ કર્યો હોવાની ચર્ચા રાજકીય વર્તુળોમાં ચાલી રહી છે। પત્રિકામાં ખાસ કરીને એક પૂર્વ મહિલા નગર સેવિકા અંગે ચૂંટણી બાદ વિસ્તાર સાથે કથિત અસંપર્ક કામગીરીમાં નિષ્ક્રિયતા અને સ્થાનિક સમસ્યાઓ પ્રત્યે ઉદાસીનતા જેવા મુદ્દાઓ ઉઠાવવામાં આવ્યા હોવાનું જાણવા મળી રહ્યું છે। સાથે સાથે કેટલાક ઉમેદવારો પક્ષના પ્રતીક અને નેતૃત્વના નામે મતો માંગતા હોવાના આક્ષેપો પણ પત્રિકામાં દર્શાવવામાં આવ્યા છે। જો કે અત્યારે સૌથી મોટો સવાલ એ ઉઠી રહ્યો છે કે આ પત્રિકા કોણે તૈયાર કરી, કોણે પ્રસારિત કરી અને તેમાં કરાયેલા આક્ષેપોની સત્યતા શું છે તે અંગે કોઈ સત્તાવાર પુષ્ટિ ઉપલબ્ધ નથી। જો કે રાજકીય વિશ્લેષકોનું માનવું છે કે ચૂંટણીના અંતિમ કલાકોમાં આવી પત્રિકાઓ ઘણીવાર મતદારોના મનોભાવોને પ્રભાવિત કરવા માટે વ્યૂહાત્મક રીતે પ્રસિદ્ધ કરવામાં આવતી હોય છે। જાગૃત મતદારના નામે ફરતી આ પત્રિકા ખરેખર જન અસંતોષનું પ્રતિબિંબ છે કે પછી કોઈ રાજકીય રમતનો ભાગ, તે અંગે મત વિસ્તારમાં ભિન્ન અભિપ્રાયો સામે આવી રહ્યા છે। ચૂંટણીની આચાર સંહિતા અમલમાં હોવા છતાં આવી પત્રિકાઓ બહાર આવવાથી ચૂંટણી તંત્ર સક્રિય બને તેવી પણ માંગ ઉઠી રહી છે। જો ફરિયાદ નોંધાશે તો ચૂંટણી અધિકારીઓ દ્વારા તપાસ હાથ ધરાય તેવી શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે। જો કે ચૂંટણી પહેલા ઉભા થયેલા આ નવા વિવાદિત પરિસ્થિતિ એ એક વાત સ્પષ્ટ કરી છે કે અંકલેશ્વર નગરપાલિકાની ચૂંટણી હવે માત્ર વિકાસ મુદ્દાઓ સુધી મર્યાદિત રહી નથી, પરંતુ રાજકીય વ્યૂહરચના, છબી યુદ્ધ અને અંતિમ ક્ષણોના પ્રભાવ યુદ્ધમાં પરિવર્તિત થઈ રહી છે। અંકલેશ્વર નગરપાલિકાની ચૂંટણીમાં આ વખતે અનેક કાવા દાવા પણ જોવા મળ્યા છે। જો કે આ વચ્ચે પત્રિકા ફરતી થઈ જતા હવે રાજકીય પક્ષો માટે પત્રિકાઓ અંગેની ખુલાસાઓ વ્યક્ત કરવાનો પણ સમય આવી ગયો હોવાનું જોવા મળી રહ્યું છે। આવતીકાલે ભરૂચમાં યોજાનાર સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈને વિવિધ મતદાન કેન્દ્ર પરથી ચૂંટણી સામગ્રીનો ડિસ્પેચિંગ શરૂ કરવામાં આવ્યું છે અને કર્મચારીઓને ઈવીએમ સહિતની જરૂરી સામગ્રી સાથે મતદાન મથકો પર રવાના કરવામાં આવ્યા છે। ભરૂચ જિલ્લામાં સ્થાનિક સ્વરાજની સંસ્થાઓની આવતીકાલે યોજાનારી ચૂંટણી માટે તંત્ર દ્વારા તમામ તૈયારીઓ પણ કરી દેવામાં આવી છે। વિવિધ કેન્દ્રો પરથી ચૂંટણી સામગ્રીનું ડિસ્પેચિંગ શરૂ કરવામાં આવ્યું છે અને કર્મચારીઓને ઈવીએમ સહિતની જરૂરી સામગ્રી સાથે મતદાન મથકો પર રવાના કરવામાં આવ્યા છે। ભરૂચની કેજે પોલિટેકનિક કોલેજ ખાતેથી ભરૂચ નગરપાલિકા અને તાલુકા પંચાયત તેમજ જિલ્લા પંચાયતની ચૂંટણી માટેની ચૂંટણી સામગ્રીનું વિતરણ કરવામાં આવ્યું હતું। ભરૂચ જિલ્લા ચૂંટણી ઓબ્ઝર્વર ડીબી રવેરા સહિતના અધિકારીઓએ સમગ્ર પ્રક્રિયાનું નિરીક્ષણ કર્યું। ગરમીને ધ્યાનમાં રાખીને મતદારો અને સ્ટાફ માટે વિશેષ વ્યવસ્થા કરવામાં આવી છે। મતદાન મથકો
બેઠકો પર દવાઓ તેમજ ORSના પેકેટ્સ પહોંચાડવામાં આવ્યા છે, જેથી ગરમીના પ્રભાવથી બચી શકાય. ચૂંટણીનું કુલ 336 બેઠકો માટે 956 ઉમેદવારો મેદાનમાં છે, જેમનું ભાગ્ય 10.86 લાખ મતદારો નક્કી કરશે. જિલ્લામાં કુલ 1343 મતદાન મથકો છે, જેમાંથી 310 અતિ સંવેદનશીલ અને 378 સંવેદનશીલ તરીકે જાહેર કરવામાં આવ્યા છે. ચૂંટણી પ્રક્રિયા સુચારુ રીતે પાર પડે તે માટે 4 પાલિકા, 9 તાલુકા અને 1 જિલ્લા પંચાયત માટે કુલ 6663 સ્ટાફની નિમણૂક કરવામાં આવી છે. પ્રશાસન દ્વારા મતદારોને નિર્ભય અને શાંતિપૂર્ણ રીતે મતદાન કરવા અપીલ કરવામાં આવી છે. ભરૂચ જિલ્લામાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓને લઈને આજે તમામ મથકો પરથી ડિસ્પેચિંગ શરૂ છે. મોટાભાગના રૂટ રવાના થઈ ગયા છે. બપોર સુધીમાં નગરપાલિકા, તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતના તમામ રૂટ પોતાના નિર્ધારિત મતદાન મથક પર રવાના થઈ જશે અને શાંતિપૂર્ણ રીતે ચૂંટણી થાય એ માટે તમામ જે તૈયારીઓ છે એને આખરી ઓપ આપી દેવામાં આવ્યો છે. ભરૂચ જિલ્લાના તમામ નાગરિકોને મારી વિનંતી છે કે આવતીકાલે મતદાનનો દિવસ છે. સવારે 7 વાગ્યાથી લઈ અને સાંજે 6 વાગ્યા સુધી મતદાનનો સમય છે. આપ સૌને અપીલ છે કે આપ ઘરની બહાર નીકળી અને અવશ્ય લોકશાહીને વધુ સુદૃઢ કરવા માટે અને ભરૂચ જિલ્લાના હિતમાં મતદાન કરો. આપ સૌને પુનઃ મતદાન માટેની અપીલ છે. ધન્યવાદ. ભરૂચ જિલ્લામાં સ્થાનિક સ્વરાજ્ય સંસ્થાઓની ચૂંટણી જ્યારે ચાલી રહી છે તે અંતર્ગત ભરૂચ નગરપાલિકા સામાન્ય ચૂંટણી 2026 તારીખ 26/4/2026 રોજ સવારે 7 થી 6 દરમિયાન ભરૂચ નગરપાલિકા વિસ્તારના 125 બૂથોમાં મતદાન થનાર છે. એ મતદાનમાં યોજાનાર તમામ સ્ટાફોને આજ રોજ 25/4/2026 રોજ કેજે પોલિટેકનિક ખાતે એ લોકોને આજે બોલાવવામાં આવ્યા અને તમામ પ્રકારનો EVM સાથેનો ચૂંટણી સામગ્રી અત્રેથી આજ રોજ ડિસ્પેચ થવામાં આવશે. ભરૂચના મક્તમપુર વિસ્તારમાં આવેલ જિલ્લા પંચાયત ઓફિસર કોલોની નજીક એક મકાનમાં આગ ફાટી નીકળતા દોડધામ મચી હતી. પ્રાપ્ત વિગતો અનુસાર આજરોજ બપોરના સુમારે ભરૂચના મક્તમપુર વિસ્તારમાં આવેલ જિલ્લા પંચાયત ઓફિસર કોલોની પાસે આવેલ એક બંગલોમાં એકાએક પ્રથમ માળે આગ ફાટી નીકળી હતી. આગની જાણ થતાં જ અફરાતફરીનો માહોલ સર્જાયો. સ્થાનિક રહીશોએ તાત્કાલિક ફાયર વિભાગમાં જાણ કરતા 2 ફાયર ટેન્ડર ઘટનાસ્થળે આવી પાણીનો મારો ચલાવી આગ પર કાબુ મેળવવાના પ્રયાસ હાથ ધર્યા. પ્રથમ માળે લાગેલા આગના ધુમાડાના ગોટા બાલ્કનીમાંથી બહાર આવ્યા, જે બાદ આગની જ્વાળાઓ પણ નજરે પડી. 40 ડિગ્રી તાપમાનમાં આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું. લશ્કરોએ ભારે જહેમત બાદ આગ પર કાબુ મેળવ્યો. આગ લાગવાનું ચોક્કસ કારણ જાણી શકાયું નથી, પરંતુ મકાનમાં ભારે નુકસાન થયું હોવાનું અનુમાન લગાવાઈ રહ્યું છે. અંકલેશ્વરના કોસંબડી નજીક છોટા હાથી ટેમ્પોના ચાલકે શેરિંગ પરનો કાબુ ગુમાવતા ટેમ્પો ઝાડ સાથે ધડાકાભેર અથડાયો હતો. ટેમ્પોમાં સવાર પતિ પત્ની સહિત બાળકને ઈજા પહોંચી હતી. અંકલેશ્વરથી વાલિયા તરફ જઈ રહેલા એક છોટા હાથી ટેમ્પોનો અકસ્માત સર્જાતા પતિ પત્ની તથા 4 વર્ષીય બાળક ઇજાગ્રસ્ત થયા હોવાની ઘટના સામે આવી હતી. પ્રાપ્ત માહિતી મુજબ આજે સવારે વાલિયાના રહીશ દીપક તુલસી પ્રસાદ ચોરસિયા, તેમની પત્ની કંચન દીપક ચોરસિયા, પુત્ર કુંજુ દીપક ચોરસિયા અંકલેશ્વરથી વાલિયા તરફ છોટા હાથી ટેમ્પોમાં જઈ રહ્યા હતા. દરમિયાન અંકલેશ્વર વાલિયા રોડ પર કોસંબડી ગામ નજીક આવેલ જયપ્રભુ ફાર્મ હાઉસ પાસે વાહન ચાલકે સ્ટીયરિંગ પરનો કાબુ ગુમાવતા ટેમ્પો માર્ગ કિનારે આવેલા ઝાડ સાથે અથડાયો હતો. અકસ્માતમાં 3 ને ઈજાઓ પહોંચી. ઘટનાની જાણ થતાં સ્થાનિક લોકો તાત્કાલિક દોડી આવ્યા અને ઇજાગ્રસ્તોની સારવાર માટે અંકલેશ્વર સ્થિત હોસ્પિટલ ખસેડવામાં આવ્યા, જ્યાં 3ની સારવાર ચાલુ હોવાનું જાણવા મળ્યું હતું. અકસ્માત અંગે JIDC પોલીસે વધુ તપાસ હાથ ધરી હોવાનું જાણવા મળ્યું છે. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈને કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ કાબૂમાં રહે તે માટે અંકલેશ્વર પોલીસ દ્વારા ફ્લેગ માર્ચનું આયોજન કરવામાં આવ્યું હતું. સ્થાનિક સ્વરાજની સંસ્થાઓની આવનારી ચૂંટણીને ધ્યાનમાં રાખીને અંકલેશ્વર શહેરમાં કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે હેતુસર પોલીસ તંત્ર દ્વારા ફ્લેગ માર્ચ યોજવામાં આવી. શહેરના 16 જેટલા સંવેદનશીલ તેમજ 12 અતિ સંવેદનશીલ વિસ્તારોમાં પોલીસની સક્રિય હાજરીથી શહેરીજનોમાં પોલીસની સક્રિય હાજરીથી સુરક્ષા અને વિશ્વાસનો માહોલ સર્જાયો. એ ડિવિઝન પોલીસ સ્ટેશનના માર્ગદર્શન હેઠળ યોજાયેલ ફ્લેગ માર્ચમાં પોલીસના ઉચ્ચ અધિકારીઓ, PI, PSI સહિત મોટી સંખ્યામાં પોલીસ જવાનો જોડાયા. શહેરના મુખ્ય માર્ગો, બજાર વિસ્તાર અને ચૂંટણીની દ્રષ્ટિએ મહત્વના વિસ્તારોમાં વિશેષ પેટ્રોલિંગ હાથ ધરાયું. પોલીસ તંત્ર દ્વારા જણાવાયું હતું કે ચૂંટણી દરમિયાન કોઈ પણ પ્રકારની અનિચ્છનીય ઘટના ન બને તેમજ મતદારો નિર્ભય બની પોતાના મતાધિકારનો ઉપયોગ કરી શકે તે માટે સતત મોનિટરિંગ કરવામાં આવશે. જરૂર જણાય તો તાત્કાલિક કાર્યવાહી કરવામાં આવશે અને સુરક્ષા બંદોબસ્ત વધુ મજબૂત બનાવવામાં આવશે. ફ્લેગ માર્ચનો મુખ્ય હેતુ મતદારોમાં સુરક્ષાની લાગણી મજબૂત કરવું, કાયદો વ્યવસ્થા જાળવી રાખવી અને શાંતિપૂર્ણ તથા નિષ્પક્ષ ચૂંટણી પ્રક્રિયા સુનિશ્ચિત કરવાનો રહ્યો હતો.
क्या आप अपनी ड्रीम जॉब सर्च कर रहे हैं? तो आपका वेट हुआ खत्म। हमारी कंपनी IICL में है कुछ अमेजिंग जॉब ओपनिंग्स। IICL आर हायरिंग PHP developer, डेटा एनालिटिक्स, UI UX graphics designer, Node.js डेवलपर WordPress developer. फ्रॉम ऑल ओवर गुजरात। तो देर किस बात की, अप्लाई करें अभी और बने हमारी डायनामिक टीम का हिस्सा। विजिट करें हमारी वेबसाइट www.iiclindia.com/career या मेल करें अपना रेज्यूमे iiclindia06@gmail.com पर। हमारी टीम में आपको मिलेगा एक इनोवेटिव और क्रिएटिव एनवायरनमेंट ताकि आपकी स्किल्स हमेशा अपडेटेड रहे। फ्रेशर्स कैन ऑल्सो अप्लाई। कॉन्टैक्ट नाउ ऑन 7041542766. આવતીકાલે અંકલેશ્વરમાં નગરપાલિકા અને તાલુકા જિલ્લા પંચાયતની ચૂંટણીને લઈને વિવિધ સેન્ટરો પરથી ચૂંટણીમાં જોડાયેલા કર્મચારીઓને ઈવીએમ સહિત ચૂંટણી સામગ્રી સાથે મતદાન મથકો પર રવાના કરવામાં આવ્યા હતા। અંકલેશ્વર તથા હાંસોટ વિસ્તારમાં યોજાનારી સ્થાનિક સ્વરાજ્ય સંસ્થાઓની ચૂંટણીને લઈને વહીવટીતંત્ર સંપૂર્ણ સજ્જ બન્યું છે। ચૂંટણી ફરજ પર નિમણૂક કરાયેલા કર્મચારીઓને ઇલેક્ટ્રોનિક વોટિંગ મશીન સહિતની જરૂરી ચૂંટણી સામગ્રી સાથે મતદાન મથકો પર રવાના કરવામાં આવ્યા હતા। ચૂંટણી પૂર્વ તૈયારીઓ અંતર્ગત વિવિધ વિતરણ કેન્દ્રો પરથી વ્યવસ્થિત રીતે સામગ્રી વહેંચણી કરવામાં આવી હતી। તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતની ચૂંટણી માટેની સામગ્રી અંકલેશ્વરની જીનવાલા હાઈસ્કૂલ ખાતેથી વિતરણ કરવામાં આવી, જ્યારે નગરપાલિકા ચૂંટણી માટેની સામગ્રી આદર્શ હાઈસ્કૂલ ખાતેથી આપવામાં આવી। નોડલ અધિકારીઓ, પ્રિસાઇડિંગ ઓફિસરો, બૂથ લેવલ ઓફિસરો સહિત ચૂંટણી સ્ટાફને ઈવીએમ, બેલેટ યુનિટ અને અન્ય જરૂરી સાધનો સાથે મતદાન મથકો પર મોકલવામાં આવ્યા હતા, જેથી મતદાન પ્રક્રિયા સુચારુ રીતે સંપન્ન થઈ શકે। ગરમીની તીવ્રતા ધ્યાનમાં રાખીને મતદાન મથકો પર વિશેષ આરોગ્ય વ્યવસ્થા ગોઠવવામાં આવી છે। મતદારો તેમજ ચૂંટણી કર્મચારીઓ માટે મેડિકલ ટીમ, જરૂરી દવાઓ અને ORSના પેકેટ પણ ઉપલબ્ધ છે। આ ચૂંટણીમાં અંકલેશ્વર નગરપાલિકાના 9 વોર્ડની કુલ 36 બેઠકો, તાલુકા પંચાયતની 23 બેઠકો અને જિલ્લા પંચાયતની 6 બેઠકો માટે મતદાન યોજાશે। વહીવટીતંત્ર દ્વારા મતદારોને નિર્ભય વાતાવરણમાં ઉત્સાહપૂર્વક મતદાન કરી લોકશાહી પ્રક્રિયામાં ભાગ લેવા અપીલ કરવામાં આવી છે। આજ રોજ નગરપાલિકા સામાન્ય ચૂંટણી 2026ના કામે તમામ 48 મતદાન મથક આવેલા છે। એ તમામ મતદાન મથકોએ મતદાન સ્ટાફ ને બધું સાહિત્ય અને ઈવીએમ આપી દેવામાં આવેલા છે અને આજે અત્યારે રવાના કરવામાં આવેલા છે। અંકલેશ્વરના પીરામણ રોડ ઉપર આવેલ ઓપેરા પાર્કમાં તસ્કરોએ એક મકાનને નિશાન બનાવીને સોનાના ઘરેણા જેની કિંમત ₹2.25 લાખના મુદ્દામાલ પર હાથફેરો કરીને ફરાર થઈ જતા પોલીસ ચોપડે ફરિયાદ નોંધાઈ છે। અંકલેશ્વરના પીરામણ રોડ વિસ્તારમાં આવેલ રહેણાંક મકાનમાં જાણ્યા ઈસમ દ્વારા તાળા તોડી સોનાના દાગીનાની ચોરી કરવામાં આવતા વિસ્તારમાં ચકચાર મચી ગઈ છે। ઘટનાને લઈને અંકલેશ્વર પોલીસ મથકે ફરિયાદ નોંધાવવામાં આવી છે। મળતી માહિતી મુજબ પીરામણ રોડ ઉપર આવેલા પેરા પાર્ક સોસાયટીમાં રહેતા અનિશુર અબ્દુલ રહેમાન ખાન, જે નોબલ માર્કેટ વિસ્તારમાં ટ્રેન્ડિંગનો વ્યવસાય કરે છે, તેઓ પરિવાર સાથે સ્કૂલની રજાઓને કારણે 20 એપ્રિલ 2024ના રોજ મુંબઈ ગયા હતા। ઘર ખાતે પાળેલ પક્ષીઓ અને પાલતુ પ્રાણીઓને ખોરાક આપવા માટે ઘરની ચાવી ઓળખીતા ઇસ્માઇલ પટેલને સોંપવામાં આવી હતી। ફરિયાદી જણાવ્યા મુજબ તારીખ 22 એપ્રિલના સાંજે ઇસ્માઇલ પટેલ ઘરમાં આવી પક્ષીઓને ખવડાવી મકાન બંધ કરી ગયા હતા। ત્યારબાદ 23 એપ્રિલના રોજ ફરી મકાન પર પહોંચતા ઘરમાં સામાન વેરવિખેર હાલતમાં જોવા મળતા હતા અને ચોરીની ઘટનાનો સંદેહ થયો। તેઓએ તરત જ ફરિયાદીને ફોન દ્વારા જાણ કરી ફરિયાદી પરિવાર સાથે રાત્રે અંકલેશ્વર પરત ફર્યા બાદ ઘરની તપાસ કરતા ગ્રાઉન્ડ ફ્લોર પર આવેલા બેડરૂમના બંને કબાટ ખુલ્લા હાલતમાં જોવા મળ્યા હતા। ટેરેસ પર ખુલ્લા પગના નિશાન પણ જોવા મળ્યા। ચોરીમાં અંદાજે 14 ગ્રામ વજનના સોનાના દાગીના, કુલ અંદાજિત કિંમત ₹1,93,200ની મત્તા ચોરી થઈ હોવાનું ફરિયાદમાં જણાવાયું છે। અંકલેશ્વર પોલીસે જાણે ઈસમ સામે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે। પોલીસે આસપાસના સીસીટીવી ફૂટેજ તેમજ શંકાસ્પદ હલચલ અંગે તપાસ શરૂ કરી આરોપીને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા છે। रहमान है और मैं ओपेरा पार्क भी 12-13 अपार्टमेंट में रहता हूँ बॉम्बे में। और हम लोग 20 तारीख को गांव गए थे बॉम्बे और फिर हम लोग 23 तारीख को रात में आए तो रास्ते में हम लोगों को फोन आया कि आपके घर में चोरी हो गई है। तो हमने आया तो यहाँ पे फिर मैं जाके राजा परतीन चौकड़ी पे अपना FIR करवाया। तो मेरी FIR हुई। PI साहब भी बहुत मदद कर रहे हैं मेरी, बहुत मतलब जितना चाहिए उतना ही मदद कर रहे हैं। और डॉग वाले भी आए और फॉरेंसिक वाले भी आए, सब लोग आए और देख के गए। बॉम्बे गए था, बॉम्बे। हम लोग 23 तारीख को रिटर्न हो रहे थे तो रास्ते में वापी के पास पहुंचे तो फोन आया कि आपके घर में चोरी हो गई है। इसमें 5-5.5 तोला सोना गया है और कुछ कैश नगद गए हैं।
આધુનિક ટેકનોલોજી યુગ સાથે વિદ્યાર્થીઓને સજ્જ બનાવવા માટે અંકલેશ્વરની સંસ્કારદીપ વિદ્યાલયમાં એઆઈ અને રોબોટિક્સ લેબનું ભવ્ય ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. આધુનિક ટેકનોલોજીના યુગ સાથે વિદ્યાર્થીઓને સજ્જ બનાવવા દિશામાં મહત્વપૂર્ણ પહેલ રૂપે શ્રીમતી પુષ્પાવતી દેવીદાસ શ્રોફ સંસ્કારદીપ વિદ્યાલય ખાતે આધુનિક સુવિધાઓથી સજ્જ એઆઈ તથા રોબોટિક્સ લેબનું ભવ્ય ઉદ્ઘાટન કરવામાં આવ્યું. આ લેબનો મુખ્ય હેતુ વિદ્યાર્થીઓમાં નવીનતા, સંશોધનાત્મક અભિગમ અને ટેકનોલોજી પ્રત્યે રસ વિકસાવવાનું છે. આજના ડિજિટલ યુગમાં આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ અને રોબોટિક્સનું જ્ઞાન અત્યંત જરૂરી બની ગયું છે. આવી આધુનિક લેબ વિદ્યાર્થીઓને ભવિષ્યની ટેકનોલોજી માટે તૈયાર કરી દેશના ડિજિટલ વિકાસમાં મહત્વપૂર્ણ યોગદાન આપશે. નવી સ્થાપિત લેબમાં આધુનિક સાધનો, એઆઈ આધારિત સોફ્ટવેર તેમજ વિવિધ રોબોટિક્સ કિટ્સ ઉપલબ્ધ કરવામાં આવી છે. તેના માધ્યમથી વિદ્યાર્થીઓને પ્રેક્ટિકલ તથા પ્રોજેક્ટ આધારિત શિક્ષણ મળશે અને તેમની સર્જનાત્મકતા તથા ઇનોવેશન ક્ષમતા વધુ મજબૂત બનશે. આ પ્રસંગે એક્યુટાસ કંપનીના ડિરેક્ટર વિરેન્દ્ર મિશ્રા તથા તેમની ટીમ, સંસ્કારદીપ ટ્રસ્ટના એન.કે. નાવડિયા, હિતેન આનંદપુરા ટ્રસ્ટીગણ, શિક્ષક મંડળ, વિદ્યાર્થીઓ અને આગેવાનો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા. આજરોજ એક્યુટાસ એઆઈ એન્ડ રોબોટિક લેબનું ઉદ્ઘાટન કર્યું. એક્યુટાસ લેબે આ ઇનોવેટિવ લેબ બનાવવા માટે 35 લાખ રૂપિયાનો સહાય કરી છે અને છોકરાઓ આજના જમાનામાં જે જરૂરી છે કે એઆઈ, રોબોટિક અને જે અત્યારે આવી રહ્યું છે એ બેઝિક 3 ધોરણથી 9મા ધોરણ સુધી આ લેબમાં શીખશે. કોડિંગ સાથે બધું શીખશે અને એનાથી બાળકોની ક્રિએટિવિટી અને લર્નિંગ એબિલિટી વધશે. એનો સૌથી વધારે એડવાન્ટેજ આજના જમાનામાં જે જરૂરી છે તે મળશે એવી અમને આશા છે અને અમે એક્યુટાસ લેબ અને એની ટીમનો ખૂબ ખૂબ આભારી છીએ કે આ અમને આવું ઇનોવેટિવ કામ કરવા માટે સહાય અને સપોર્ટ કર્યો. થેન્ક યુ. ભરૂચના ચિંગસપુરા વિસ્તારમાં એક મકાનમાં અચાનક બપોરના સમયે ભર ગરમી વચ્ચે આગ ફાટી નીકળતા ઘર વખરીનો સામાન બળીને ખાખ થયો હતો. ગેસ લીકેજના કારણે આગ લાગી હોવાનું પ્રાથમિક અનુમાન લગાવવામાં આવી રહ્યું છે. ભરૂચ શહેરના દાંડિયા બજાર વિસ્તારમાં આવેલા ચિંગસપુરા રાણા સ્ટ્રીટમાં અચાનક આગ લાગવાની ઘટના સામે આવી છે. આગ એટલી ભયાનક હતી કે લાકડાથી બનેલું મકાન થોડા જ સમયમાં આગની લપેટમાં આવી સંપૂર્ણ રીતે ભસ્મીભૂત થઈ ગયું હતું. પ્રાથમિક માહિતી મુજબ આ આગ ગેસ સિલિન્ડર લીક થવાના કારણે લાગી હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. આગ લાગતા જ આસપાસના વિસ્તારમાં ભયનો માહોલ સર્જાયો હતો અને લોકો ઘરોમાંથી બહાર દોડી આવ્યા હતા. મકાનના માલિક ડાયાભાઈ રાણા હોવાનું જાણવા મળ્યું છે. આ ઘટનામાં મોટા પાયે માલમત્તાનું નુકસાન થયું હોવાનું અનુમાન છે. ઘટનાની જાણ થતાં જ નગરપાલિકા, ફાયર વિભાગ તાત્કાલિક સ્થળ પર દોડી આવ્યું હતું. ફાયર બ્રિગેડના 3 ટેન્ડરો દ્વારા ભારે મહેનત બાદ આગ પર કાબુ મેળવવામાં આવ્યો હતો. આ સાથે પૂર્ણ થાય છે આપ ટીવીના સમાચાર. આવતીકાલે ફરી મળીશું નવા સમાચાર અને નવી ઘટનાઓ સાથે. ત્યાં સુધી જોતા રહો હમ ટીવી ભરૂચ.